નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। માનવ તસ્કરીના ષડયંત્રમાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો સામે આવી રહ્યો છે। મહેસાણાના આખજના તાલુકા પંચાયત સભ્ય દિનેશ સુથારનો આ મોટો દાવો છે કે જિલ્લાના 90થી વધુ લોકો બન્યા માનવ તસ્કરીનો શિકાર। જ્યાં તેમનો આ દાવો છે અને ફ્રાન્સની કોર્ટે ખાનગી ફ્લાઇટને દેશ છોડવા આદેશ કરી દીધો છે અને ઈંધણ ખૂટી પડતા અહીં નિકારાગુઆને બદલે ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર પ્લેન પહોંચ્યું છે। વિયેતનામ સહિત અન્ય દેશમાંથી અમેરિકામાં ઘૂસણખોરી કરવાનો આ પ્રયત્ન હતો અને દરરોજ 2 થી 3 હજાર લોકોની મેક્સિકો બોર્ડરથી અમેરિકામાં ઘૂસણખોરીનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। તો માનવ તસ્કરીને લઈને આખરે આ દાવો અને આરોપ થઈ રહ્યો છે, જે તાલુકા પંચાયત સભ્ય દિનેશ સુથારનો આ મોટો દાવો છે અને તેઓ આ સમગ્ર મામલે કહી રહ્યા છે કે મહેસાણાના 90 લોકો માનવ તસ્કરીનો શિકાર બન્યા હતા। એટલું જ નહીં, તેમણે ફ્લાઇટને દેશ છોડવા માટે ફ્રાન્સની કોર્ટે આખરે આદેશ કરી દીધો છે અને ત્યારબાદ હવે આ સમગ્ર જે એરપોર્ટ છે ત્યાં ફ્રાન્સ એરપોર્ટ પર આ પ્લેન લેન્ડ થયું છે અને વિટ્રી એરપોર્ટથી આખરે તમામને ભારત પરત લાવવામાં આવશે। એટલું જ નહીં, ઘૂસણખોરીને લઈને સૌથી મોટો દાવો પણ છે અને સૌથી મોટી ખબર પણ કે 2 થી 3 હજાર લોકોને આખરે બોર્ડર ક્રોસ કરાવીને અમેરિકાની અંદર ઘૂસણખોરી કરાવવાનો આ કારસો હતો અને દિનેશ સુથારે આ દાવો કરવાની સાથોસાથ એ પણ સ્પષ્ટ કરી દીધું કે અત્યાર સુધી માનવ તસ્કરીનો આ સૌથી મોટો આંકડો છે। 90 જેટલા લોકો માનવ તસ્કરીનો શિકાર બન્યા છે। જોકે ત્યાં ફ્લાઇટને દેશ છોડવા માટે ફ્રાન્સ કોર્ટે આદેશ આપી દીધો છે અને તેને જ લઈને હવે આ વિટ્રી એરપોર્ટ પરથી તમામને ભારત પરત મોકલી દેવાશે। પરંતુ આ માનવ તસ્કરી છે અને તેમાં આટલી મોટી સંખ્યાની અંદર લોકો ઘૂસ્યા છે અને આ ઘૂસણખોરી 2 થી 3 હજાર લોકોની હતી કે જેને અમેરિકાની અંદર ઘૂસાડવાનો પ્રયત્ન હતો, કે જેમાં 90 જેટલા લોકો આખરે ગુજરાતના હોવાની વિગતો સામે આવી અને તેમાં આ સમગ્ર મામલે અત્યાર સુધીમાં જે અપડેટ આવી રહી છે એ વિશે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા મનીષ મિસ્ત્રી। મનીષ, આખરે અંદાજન કેટલો જણાઈ રહ્યો છે કે જે ગુજરાત સાથે સંકળાયેલા છે અને દિનેશ સુથારનો શું મોટો દાવો છે? જે પ્રમાણે હાલમાં વિગતો સામે આવી છે સૂત્રો થકી કે એમાં મહેસાણાના લાગણજ હોય, આખજ હોય અને વડસમાં આ 3 ગામના જે ગુજરાતી લોકો છે એ આ ફ્લાઇટમાં હોવાનું માલુમ પડ્યું છે। 90 થી જે વધુ જે ગુજરાતી છે અને કુલ 306 જેટલા વ્યક્તિઓ ફ્રાન્સમાં આ ફ્લાઇટમાં હોવાનું જાણવા મળ્યું છે। હાલમાં જે પ્રાપ્ત વિગતો થઈ છે એ પ્રમાણે ફ્રાન્સની કોર્ટમાં સમગ્ર મામલો ગયો હતો અને કોર્ટમાં મંજૂરી મળી ગઈ છે ત્યાંથી દેશ છોડવાની અને આ ફ્લાઇટને હવે રવાના કરવાની વાત કરવામાં આવી છે। પરંતુ આ ફ્લાઇટ હવે ક્યાં જાય છે એ નક્કી નથી। દુબઈ પરત આવે છે કે મેક્સિકો જાય છે, કારણ કે આ જે ફ્લાઇટ છે એના પ્રવાસીઓ ત્યાં નિકારાગુઆ જવા માટેની કાયદેસરની મંજૂરી સાથે રવાના થઈ હતી। ઈંધણ પુરાવા માટે ફ્રાન્સ રોકાઈ હતી। એ દરમિયાન આ સમગ્ર મામલો સામે આવ્યો હતો, પરંતુ કોર્ટમાં એવું સાબિત નથી થયું એવું સૂત્રો દ્વારા માહિતી મળી છે કે ગેરકાયદેસર છે આ લોકો। તેની અંદર કેટલાક 8 થી 10 લોકો ગેરકાયદેસર હોઈ પણ શકે છે એવું સૂત્રો જણાવી રહ્યા છે। તો બીજી તરફ ફ્રાન્સમાં જે આ લોકો પહોંચ્યા છે એની જે આખી લિંક છે કે ભારતથી દુબઈ અને દુબઈથી ફ્રાન્સ ને ત્યાંથી નિકારાગુઆ જવાની વાત છે। નિકારાગુઆથી મેક્સિકો જાય છે, ત્યાંથી આશ્રિત કાર્ડ મેળવવામાં આવે છે મેક્સિકોમાં અને મેક્સિકોમાં આશ્રિત કાર્ડ મળ્યા પછી ત્યાંથી અમેરિકા કોઈ પણ રીતે બોર્ડર પાસ કરવાની વાત આવે છે અને બોર્ડર પાર કરીને અમેરિકામાં ફરીથી આશ્રિત કાર્ડ મેળવવા માટે પ્રયત્ન કરવામાં આવે છે। જો આશ્રિત કાર્ડ મળી જાય છે તો કોર્ટમાં ત્યાં રહેવાની મંજૂરી માંગતા હોય છે અને જો મંજૂરી મળી જાય છે તો ભવિષ્યમાં અમેરિકાનું નાગરિકત્વ પણ મળી શકે છે, જેના કારણે કરોડો ખર્ચી ઘૂસવાવાળા હોય છે। પ્લેન લેનારો વ્યક્તિ મહેસાણા જિલ્લાનો છે એવું જાણવા એ ના હોઈ શકે, પણ એના જે એજન્ટો હોય છે જે આજુબાજુના આખા ભારતના જે એજન્ટો એ લોકો ઘણી વખત આવું કરતા હોય છે અને દુબઈથી ચાર્ટર પ્લેન ભાડે કરવામાં આવે છે અને ભાડે કરીને એ લોકો સીધું નિકારાગુઆ લેન્ડ થતું નથી।